રાજકોટના ઉપલેટામાં ખેડૂતોના પ્રશ્ને મુદ્દે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ રસ્તા પર ઉતર્યા। મોંઘા બિયારણ, ખાતરની અછત, ટેકાના ભાવ મુદ્દે રોષ, માંગણી ન સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને વિવિધ મુદ્દે હાલ તો આક્રોશ જોવા મળ્યો। મોંઘા બિયારણ, ખાતરની અછત, વિવિધ મુદ્દે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। આજે ખેડૂતનો દીકરો પીસાઈ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો મોંઘા બિયારણો, મોંઘા ખાતરો આ લઈને ખેડૂતો વાવણી કરતા હોય છે અને જ્યારે જળસીનો ભાવ વેચવા જતા હોય ત્યારે પૂરો મળતો ન હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતા હોય અને આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે, કારણ કે આ મોંઘવારીના હિસાબે ખેડૂતો અને આમ જનતા પીસાઈ રહી છે। કોરો ગયો છે અને વાવણીનો સમય છે, ઘણા લોકો વાવણી વાવી રહ્યા છે, તો એના માટે વરસાદી ખેંચ જરૂર વર્તાતી છે। ત્યારે એને આજે જે 8 કલાક વીજળી આપે છે એને તાત્કાલિક 10 થી 12 કલાક કરવામાં આવે। અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે જેવા કે બિયારણો મોંઘા હોય એને કાબુમાં રાખે અને જે જણસી વેચવા માર્કેટ યાર્ડમાં જતા હોય એને પૂરો ભાવ મળે।